વાલી મંડળના સભ્ય શ્રી બાબુભાઈ લુહારનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો ઉત્તમ ઉપક્રમ. સારસ્વતમ સંચાલિત નેત્રા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ રસ, મહેનત અને સ્પર્ધાત્મક ભાવના વિકસે તે હેતુસર વાલી મંડળના સભ્ય શ્રી બાબુભાઈ લુહાર દ્વારા એક સુંદર અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ધોરણ 9, 10, 11 અને 12ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને દરેક પ્રથમ, બીજી તેમજ વાર્ષિક પરીક્ષા દરમિયાન પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આજની પ્રથમ સત્ર પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ખાસ નોંધનીય બાબત એ છે કે આ તમામ ઇનામો શ્રી બાબુભાઈ લુહારની દીકરી દ્વારા વિદ્યાર્થીઓને ભેટ રૂપે આપવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી ક્ષણ બની. આ પ્રસંગે વાલી મંડળની પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન પટેલ, હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગિરીશભાઈ પરમાર તથા સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો. તેમણે આ ઉમદા કાર્યોની હૃદયપૂર્વક પ્રશંસા કરી. મધ્યમ વર્ગનો હોવા છતાં પોતાની મહેનતની કમાણીમાંથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર યોગદાન આપવું, આ શિક્ષણ પ્રેમ, સમાજ સેવા અને દાન ભાવનું શ્રી બાબુભાઈ લુહાર દ્વારા આપેલું જીવંત ઉદાહરણ છે. સમગ્ર વાલી મંડળ તથા નેત્રા હાઈસ્કૂલ પરિવાર તરફથી શ્રી બાબુભાઈ લુહાર તથા તેમની દીકરીનો આભાર વ્યક્ત કરાયો. રિપોર્ટર દીપક માતંગ, નિરોણા.